ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અને તારીખ 27 સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ જે છે એની જનધને કાળજી રાખવી, ઈચ્છ રહે નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવું, કારણ કે અનરાધાર વરસાદ લગભગ 16 તારીખથી વરસાદ 20 તારીખ સુધીમાં તો વરસાદ સાર્વત્રિક વરસાદ રાજ્યમાં થઈ જશે, પણ 27 તારીખ સુધીમાં અનરાધાર વરસાદ ઘણા ભાગોમાં થવાની શક્યતા રહેતા પૂર આવવાની શક્યતા રહે છે। રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા તો 15 થી 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। રાજ્યમાં આજે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 18 થી 20 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, તો 15 થી 20 ઓગસ્ટમાં ભારેથી અતિભારે वरसाद वरसी શકે છે। गुजरात स्पेशली गुजरात रीजन में पूरा सप्ताह में 7 दिन के लिए हेवी रेनफॉल का वार्निंग है। आज के लिए हेवी रेनफॉल वार्निंग विथ येलो कलर के साथ दिया गया है, और जो 15 से लेकर 21 अगस्त तक हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है ऑरेंज वार्निंग के साथ। और हमारा जो 18 अगस्त है इसमें हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है। ये जो हेवी रेनफॉल का वार्निंग है इक्का दुक्का स्थानों में दिया गया है। और सौराष्ट्र कच्छ में हमारा जो आज का फोरकास्ट है, आने वाला अगले 3 दिन तक हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ, और उसके आगे 18, 19, 20 को हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ। 15 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં થંડરસ્ટોર્મની આગાહી। તો આજે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી। દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર વધુ રહેશે। 18 ઓગસ્ટના સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। अगले 5 दिन 15 से लेकर 19 अगस्त तक थंडरस्टॉर्म वार्निंग है 30-40 किलोमीटर स्पीड के साथ। और हेवी रेनफॉल वार्निंग आज के लिए जो डिस्ट्रिक्ट दिया गया है, मेनली सावधान जो डिस्ट्रिक्ट है इसके लिए, और उत्तरीय क्षेत्र से भी कुछ डिस्ट्रिक्ट इसमें इंक्लूड है, जैसे गुजरात रीजन में साबरकांठा, अरावली, दाहोद, पंचमहल, माहीसागर, वडोदरा, छोटाउदेपुर, होते हुए आगे सारे डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग येलो वार्निंग के साथ दिया गया है। और सौराष्ट्र कच्छ में जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ, दीव के लिए दिया गया है आज के लिए हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ। और जो कल के लिए फोरकास्ट है 16 अगस्त, इसमें गुजरात रीजन में सारे डिस्ट्रिक्ट में आपका हेवी रेनफॉल वार्निंग है, इस एक्सेप्ट पाटन के लिए छोड़ के। और हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग ऑरेंज वार्निंग के साथ मेनली साउदर्न डिस्ट्रिक्ट है, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। 16 થી 20 ઓગસ્ટમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા। તો 27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે 12 ઇંચથી પણ વધુ વરસાદ વરસી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। દ્વારકા, પોરબંદરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કચ્છના ભાગોમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। લગભગ અનરાધાર વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। આજે 15મી ઓગસ્ટના દિવસે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। ઉત્તર ગુજરાતના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ જગ્યાએ, પરંતુ તારીખ 16 થી 20માં રાજ્યના ઘણા ભાગમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ જોવા જઈએ તો તારીખ 27 સુધીમાં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે। લગભગ 12 ઇંચ કે તેથી પણ વધુ વરસાદ થઈ શકે। અને દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે।
મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 27 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં પૂર આવે તેવી પણ શક્યતા રહેશે.